મહાભારતના યુદ્ધની અંદર સામ સામે કૌરવો અને પાંડવોની સેના ઊભી છે. ઘરેથી તો બહુ ઉત્સાહથી તૈયાર થઈને અર્જુન ગયા હતા. રથ તૈયાર કર્યો, સેના તૈયાર કરી, પણ જેવું કુરુક્ષેત્રનું મેદાન આવ્યું, સામે વિશાળ કૌરવોની સેના જોઈ. ભગવાને કીધું કે અર્જુન જોઈ લે, આ ઉભા ને એ બધાને 18 દિવસ થવા દેવાના, પણ તોય થયા. અને એ સમયે અર્જુન થરથર થરથર ધ્રુજે છે. કનૈયા, આ સામા ઉભા એ તો મારા છે. કોના છે? અર્જુન કહે છે, હું આને નહીં મારી શકું, કારણ આમાં કોક મારા ભાઈઓ છે, કોક કાકા છે, કોક દાદા છે, કોઈ ગુરુ છે, અને તમે મને એમ કહો છો કે એની સામે યુદ્ધ કરવાનું નહીં થાય. સગ પણ આડા આવે એના મનને ખૂબ મૂંઝાવે, યુદ્ધમાં અર્જુનને એના સગ પણ આડા આવે. એ જ સમયે ભગવાને કીધું કે અર્જુન, તું નિમિત્ત છો, તો માત્ર નિમિત્ત છું, તારો વેમ છે કે તું યુદ્ધ કરીશ. એમ ઘણીવાર આપણેથી કંઈક સારું કામ થાય ને અને જગત પ્રશંસા કરે ત્યારે એમ થાય કે નહીં મેં કર્યું, પણ એ આપણો વેમ છે. જસ અપજસ, જીવન મરણ, હાનિ લાભ વિધિ હાથ, આ બધું વિધાતાના હાથમાં છે. અર્જુનનું મન ચંચળ બન્યું છે. અર્જુન વિષાદ યોગ આવી ગયો આખો. અને એ સમયે ભગવાને એટલું જ કીધું કે અર્જુન, અર્જુન ત્યારે ભગવાનને ઉપદેશ આપે છે. ગુરુ હત્યાનું આ ફળ મળે, બ્રહ્મ હત્યાનું આ ફળ મળે, વૃદ્ધ હત્યાનું આ ફળ મળે, આટલા સૈનિકોને મારીશ એની સ્ત્રી વિધવા બનશે એનું ફળ આ મળે, આ ધર્મ આમ કહે છે, પેલો ધર્મ આમ કહે છે. અલગ અલગ ધર્મનો ઉપદેશ અર્જુન કૃષ્ણને આપે છે. ત્યારે કનૈયાએ કીધું પેલા આ બધું છોડી દે, તને આ કર્મનું એકેય ફળ મળવાનું નથી, પણ હું કહું એવી રીતે કર્મ કર. યાદ રાખજો, કર્મનું બંધન મને તમને નહીં થાય, પણ કર્મ કેમ કરવું એ ગુરુ કૃપાથી આવડી જાય. તો જગત તમને ફૂલનો હાર પહેરાવે ત્યારે એટલું જ વિચારવાનું કે આ તો મારા શરીરને પહેરાવે છે, અને અપમાન કરે ત્યારે પછી આ અવસ્થા હોવી જોઈએ. અર્જુનને વિષાદ થયો અને ત્યારે ભગવાને કીધું કે અર્જુન, તું આ ધર્મને છોડી દે, હું કહું એમ કર. કનૈયા શું કરું? ત્યારે ભગવાન બોલ્યા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું આ ધર્મ ધર્માંતરના ચક્કરને છોડી દે, કેવલ અને કેવલ, ફક્ત અને ફક્ત હે અર્જુન તું મારા શરણમાં આવી જા. પછી સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હે અર્જુન, પછી હું તારા બધા પાપોને ધોઈ નાખીશ. આમ તો એમ કીધું છે કે સદગુરુનું, ભગવાનનું ચિંતન કરતા કરતા જીવાત્મા કર્મ કરે ત્યારે એ કર્મથી લેપાતો જ નથી, પણ કર્મમાં હું પણ આવી જાય. શું આવી જાય? હું પણ કે મેં કર્યું છે ત્યારે પૂરું. ત્યારે એક કર્મ સારું હોય કે ખરાબ, હું પણ આવી જાય એટલે ભોગવવા માટે તૈયાર રહેવું. મૂળદાસ મહારાજે લખ્યું ને ભજન, વચ્ચેથી હું પણ જ્યારે નીકળી જશે ત્યારે અંતરનો એકરાર થઈ જશે.